सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज આપણે પાઠ નંબર 2 પુનરાવર્તન એટલે કે રિવિઝન આપણે કરીશું। આપણે અગાઉ આ કાવ્ય બિન માતાને સંબોધન એનો વિડીયો આપણે બનાવીને મોકલેલો છે, છતાં પણ આપણે ફરી એકવાર આ કાવ્યને સમજીએ, એનું પુનરાવર્તન કરીએ। તો રાષ્ટ્રપ્રેમનું આ એક કાવ્ય છે જેના કવિશ્રીનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ। એમનું ઉપનામ છે એને તખનુસ પણ કહેવાય, એક કાંત છે। તો એવા રાષ્ટ્રપ્રેમનું આ સુંદર જે આ કાવ્ય છે, તો આ કાવ્યની અંદર હિન્દ માતાને સંબોધન સ્વરૂપે આખું કાવ્ય લખાયેલું છે કે આપણા ભારત જેવા દેશની અંદર ભલે ધર્મ જુદો જુદો પામતા હોય પણ એ ભારતમાં રહેનારા જે તમામ સંતાનો છે એ ભારત માતાના સંતાનો છે। અને આ ભારતની ભૂમિ પર રહેનાર હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય કે જૈન હોય, એ બધા એકબીજાના સહકારથી રહે। આ બધા ભારત ભૂમિના એટલે કે હિન્દ માતાના બાળકો છે, સંતાનો છે। એટલે અહીંયા કવિએ પોતાની જે દેશ ભાવના જે કહેવાય કે ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ વ્યક્તિ રહેતો હોય એ ભારત માતાનું સંતાન છે, એમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર। તો મિત્રો ફરી એકવાર આ કાવ્યને આપણે થોડી આશી સમજ મેળવી લઈએ। ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। ઓ હિન્દ, હિન્દ એટલે આપણે હિન્દુસ્તાનની ભૂમિ, દેવભૂમિ એટલે કે દેવોની ભૂમિ, જે પવિત્ર ભૂમિ કહેવાય। હે હિન્દ, હે દેવોની હે પવિત્ર ભૂમિ, સંતાન, સંતાન એટલે બાળકો, અમે તારા બાળકો છે હિન્દ ભૂમિ માતા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા, અમે બધા મળીને તમને વંદન કરીએ છીએ, એટલે કે તમને વંદન એટલે નમસ્કાર, કે તમને નમસ્કાર કરીએ છીએ, તમને વંદન કરીએ છીએ, તો અમારા વંદનને તમે સ્વીકાર કરજો। હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા, કે આપણા દેશની અંદર હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય કે જૈન હોય, કોઈ પણ ધર્મ પાળનારા લોકો હોય, હે દેવી આ બધા બાળકો તારા સમાન બાળકો છે, કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર આ સમગ્ર જે બાળકો છે એ બધા તારા છે। પોષો તમે સૌને શુભ ખાનપાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। હે હિન્દ માતા, તમે અહીંયા ભારત ભૂમિ, આ હિન્દ ભૂમિમાં રહેનાર લોકોનું તમે સારું એવું શુભ એટલે સારું એવું ખાનપાન આપીને તમે અમારા ઉપર ખૂબ કૃપા કરી છે। દરેક કોઈ વ્યક્તિ આપણા દેશનો ભૂખ્યો સૂવે નહીં, અને આ એ સંતાન સેવા કરે બને તે સંતાન સૌ તમારા, આ ભારતના સંતાનો, આ હિન્દ માતાના જે બાળકો છે એ પોતાની રીતે જે બને એ તમારી સેવા કરે છે। રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા। હે હિન્દ માતા, આ ભૂમિ ઉપર રહેનારા કોઈ રોગી હોય કે જેને કોઈ રોગ થયેલો હોય, એનું સ્વાસ્થ્ય શરીર સારું ન હોય, નિરોગી કે જેને કોઈ રોગ ના હોય, નિર્ધન એટલે કે જેની પાસે ધન નથી, જે ગરીબ વ્યક્તિ છે, તવંગ કે જે પૈસાદાર છે, ધનવાન છે, જ્ઞાની હોય કે નિરક્ષર કે જેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત ના કર્યું હોય અથવા તો જેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આ બધા તારા બાળકો છે, કે રોગી હોય, નિરોગી હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, આ બધા એ હિન્દ માતા આ બધા તારા સમાન બાળકો છે। वाल्मीकि, व्यास, नानक, मीरा, कबीर, तुलसी, अकबर, शिवाजी माता संतान सौ तुम्हारा। हे हिंद माता,
વાલ્મીકી મહાન ઋષિ હોય, વ્યાસજી હોય, ગુરુ નાનક હોય, મીરાબાઈ હોય, કબીરજી હોય કે તુલસીજી હોય, અકબર છે, શિવાજી છે, આ બધાની માતા સમાન માતા છે. કારણ કે આ બધા સંતાન, આ મહાન જે આપણે સંતો થઈ ગયા, જે મહાભારતની રચના કરનાર વ્યાસજી, રામાયણની રચના કરનાર વાલ્મીકીજી, આ તમામ જે સંતાનો છે, બાળકો છે, એ હિન્દભૂમિ આ તમારા છે. અને સંતાન સૌ તમારા, આ બધા તમને વંદન કરે છે. આપણા મહાન વિભૂતિઓ આપણે આ હિન્દભૂમિમાં થઈ ગયેલી છે. સૌની સમાન માતા, સૌએ સમાન તિથિ. આ હિન્દની જે ભૂમિ છે, આ બધા બાળકોની એક સમાન માતા છે. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. આપણા દેશની અંદર અનેક ધર્મો, અનેક ધર્મ પરથી અનેક જ્ઞાતિઓ, જાતિઓ છે. તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ ઊંચ નીચનો ભેદભાવ વગર આ બધા હિન્દભૂમિના સંતાન છે. ચાહો બધા પરસ્પર, સહો બધા પરસ્પર, કે એકબીજાને પ્રેમની લાગણી રાખવી, એકબીજાના સાહો એટલે સહકાર આપવો, એકબીજાને મદદરૂપ થવું, એવી ભાવના આ કાવ્યમાં વ્યક્ત થઈ છે. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ભારતમાં હિન્દભૂમિમાં રહેનાર દરેક વ્યક્તિ એકબીજાના સહકારથી રહે, હળી મળીને રહે, એવી અહીંયા હિન્દ માતાને સંબોધન સ્વરૂપે કવિ પ્રાર્થના કરે છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે આ કાવ્યની વિષય વસ્તુ છે. ફરી એકવાર તમે આ કાવ્યની સમજ મેળવી હશે. હવે આપણે થોડા પ્રશ્નોત્તરીમાં થોડી ચર્ચા કરીએ કે સૌથી પહેલાં આપણે વિકલ્પો છે. આ કાવ્ય કોને સંબોધીને લખાવ્યું છે? મિત્રો, આપણે પરીક્ષાની અંદર પણ આપણે પૂછાય છે. નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ આપણે પેલો વૈકલ્પિક છે, આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? તો આપણે ઉત્તર અહીંયા 4 ઓપ્શન છે. ધરતી માતાને, હિન્દને, હિન્દ માતાને, સૌ સંતાનોને. તો આ કાવ્ય જે અહીંયા ક, ખ, ગ એટલે ગમાં જવાબ છે. હિન્દ માતાને સંબોધીને કાવ્ય લખાયું છે. હિન્દ માતા. વિકલ્પ નંબર 2 છે આપણો. કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? તો મિત્રો, આના આપણે ઓપ્શન, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? વેદોની, ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની કે મોટો ગ પુણ્યની. તો મિત્રો, આમાં પણ જવાબ આવશે અહીંયા દેવોની ભૂમિ આપણે કહેવાય છે. તો આમાં પણ ગ જવાબ આવશે. દેવોની ભૂમિ એ જવાબ આવશે. આ પ્રકારે છે. હવે અહીંયા આપણે કેટલાક એક વાક્યના સવાલો છે. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? હવે પ્રશ્ન નંબર 2 છે. એક વાક્યનો ઉત્તર, એક વાક્યમાં તેનો પ્રશ્ન છે, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો મિત્રો, આપણે બધાને ખબર છે. તો કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે.
પ્રશ્ન નંબર 2 છે એક વાક્યનો, હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? પોષણ કેવી રીતે કરે છે? તો મિત્રો આનો જવાબ છે કે હિન્દ માતા ભારતના સંતાનોને, દેશના લોકોને સારું ખાનપાન આપીને પોષણ કરે છે. હિન્દ માતા દેશવાસીઓને સારું ખાનપાન આપીને પોષણ કરે છે. પ્રશ્ન નંબર 3 છે, આ કાર્યનો કયો ભાગ રજૂ થયો છે? આ કાર્યમાં કયો ભાગ રજૂ થયો છે? તો મિત્રો આ કાર્યમાં આપણે ભાગની વાત કરીએ તો દેશભક્તિ તેમજ સંતાનોને પરસ્પર, આ કાર્યમાં દેશભક્તિ તેમજ સંતાનો પરસ્પર સમ અને પ્રેમથી રહેવાની, સમ અને પ્રેમથી રહેવાની શુભ ભાવના, તો આ કાર્ય દેશભક્તિ તેમજ સંતાનો પરસ્પર સમ અને પ્રેમથી રહેવાની શુભ ભાવ આ કાર્યમાં રજૂ થયો છે. તો મિત્રો આ પ્રમાણે આપણે સ્વાધ્યાયમાં પણ કેટલાક પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1 છે, એમાં ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? તો ભારતમાં હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને જૈન અને શીખ એ ધર્મ પાળતી પ્રજા આપણા ભારતમાં વસે છે. પ્રશ્ન નંબર 2 છે, ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે? ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? તો એનો જવાબ છે, માતાની જેમ આપણી માતા આપણને ખાવાનું આપે એટલે માતાની જેમ ખાનપાન આપીને હિન્દના લોકોનું પોષણ કરે છે એટલે. પ્રશ્ન નંબર 3 છે, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? કે ભારતમાં રહેનાર તમામ પ્રજા, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી એ ભારતમાં રહેનારા છે અને એ ભારત માતાના સંતાનો છે. કોઈ ભેદભાવ નથી. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? તો ભારત માતાના સંતાનો છેલ્લે એ પ્રાર્થના કરે છે કે પરસ્પર પ્રેમથી રહેવાની અને એકબીજાને આધાર એટલે કે એકબીજાને મદદરૂપ થવાની અહીંયા કવિ પ્રાર્થના કરે છે. પ્રાર્થના વિશે 7 વાક્યો તમારે લખવાના છે કે પ્રાર્થનાથી આપણને શું ફાયદો થાય, આપણા મનને શાંતિ મળે, આપણે એકાગ્રતા વધે, આપણું જ્ઞાન વધે, આપણા મનને એક પ્રકારની શાંતિ મળે, આપણા પ્રાર્થનાથી ભગવાનનું સાનિધ્ય પણ આપણે સધાય, આપણે વિદ્યાભ્યાસ પણ ખૂબ પ્રાર્થનાથી આપણે કરી શકીએ. તો મિત્રો આ પ્રમાણે એ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2 ની અંદર છે, જે ધર્મ છે એ તમારે જાતે લખી દેવાના છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન હોય કે બૌદ્ધ હોય, એમના પ્રતીકો, એમના તહેવારો એ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે વિરોધી શબ્દો છે. તો જ્ઞાની તો અજ્ઞાની, નિરોગી તો રોગી, તવંગર તો ગરીબ, ઉચ્ચ તો નીચ, સમાન તો
असमान, साक्षर तो निरक्षर। तो आ रीते विरोधी शब्दों पण आपणे परीक्षामां पूछाय छे। प्रश्न नंबर 4 ની અંદર कार्यपंक्ति पूर्ण करवानी छे, ए तमारा कार्यना आधारे करवानी छे। पोषो तमे सबने खान पान बक्षे एम करीने संतान सौ तमारा, त्यां सुधी तमारा काव्य पूर्ण करवानुं छे। काव्य मुखपाठ कर देवानुं। सौ बीजो नंबर छे सौनी समान अने संतान सौ तमारा, ए काव्य पण तमारे पूर्ण करवानुं छे। तो प्रश्न नंबर 5 है विविधतामां एकता विषे शिक्षकनी मददथी आ 10 वाक्यों तमारे लखवाना छे कि विविधतामां एकता। आपणो भारत देश विविधतामां एकता ए माटे कहेवाय छे कि आपणा भारत देशनी अंदर अनेक धर्मो पाळता, अनेक संप्रदायोमां वहेंचायेलो जे आपणो भारत देश छे। लोकोनी રહેણી કરણી, लोकोना पोशाक, लोकोना उत्सवो, आ तमाम प्रकारनी बाबतो अलग होवा छतां लोको हळीमळीने रहे छे અને ધામધૂમથી એકબીજાને મદદરૂપ થઈને પોતાના ઉત્સવો તહેવારો ઉજવે છે। આપણા ભારત દેશની અંદર કોઈ નાત જાતના કે એવા કોઈ ભેદભાવ નથી અને આપણો વિશાળ આપણા દેશની અંદર બધા હંમેશા એ હળીમળીને રહે છે। તો મિત્રો હવે તમે આ પાઠનો પાઠ તમે કાર્ય જે છે એનું આપણે પુનરાવર્તન કર્યું છે। તો આ તમે સમજ્યા હશો। ફરી એકવાર જ્યારે બીજાની તમને આવી શુભોપાનો અભ્યાસ કરી કરશો તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ।